બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો. નમસ્તે ધારાબેન. બાળમિત્રો, પ્રકૃતિના પ્રેમી તો સૌ કોઈ હોય, ખરું ને? તમે પણ હશો જ. બાગ બગીચામાં હરવા ફરવા જાઓ અને એની પ્રકૃતિમાં ખોવાઈ જાઓ, અને ખાસ કરીને અલગ અલગ જાતના ફૂલોમાં. કેટલા મજાના સુંદર અલગ અલગ જાતના અલગ અલગ કલરના, અને એના શેડિંગ જો જોઈએ ને તો આપણે એમ થાય કે આવા રંગો તો કુદરત જ ભરી શકે હો, આપણી તો તાકાત જ નથી. અને એમાં બધા ફૂલોનો રાજા એટલે ગુલાબ. તો ગુલાબ વિશે કહી શકાય, લાલ, ગુલાબી, ન જાણે કેટલી જાતના ગુલાબ. ચોપાસે ફેલાવે આનંદ જ આનંદ એવું ગુલાબ. માળીની કઠોર માવજતથી ખીલે એવું ગુલાબ, અને એને ખીલેલું જોઈ હરખાય મનડું એવું ગુલાબ. ધારદાર તીક્ષ્ણ કાંટાઓથી ભરેલું એવું ગુલાબ. તોય બગીચામાં કેવું મોજથી હસે આ ગુલાબ. એનો બગીચો પણ કહેવાય ઉપવન એવું ગુલાબ. જ્યાં ઉગી નીકળે ત્યાં નંદનવન એવું ગુલાબ. આપણી મમ્મી, માસી, કાકી, મામી બધાના માથાનો પૂર્ણ શણગાર એવું ગુલાબ. નાના નાના બાળ હૈયાઓનું પણ મન ભાવન એવું ગુલાબ. ભગવાનના ચરણોમાં શોભાયમાન એવું ગુલાબ. એને મધમીઠી સુગંધ કરી દે પ્રસન્ન એવું ગુલાબ. લાગણીઓનું કરે આદાન પ્રદાન એવું ગુલાબ. પ્રત્યેક હૃદયનું મીઠું અદકેરું સ્પંદન એવું ગુલાબ. પ્રફુલ્લિત હેતાળ મનનું મનમોહન એવું ગુલાબ. મારું તમારું આપણા સૌનું મનપસંદ એવું ગુલાબ. તો બાળમિત્રો, આ ફૂલોનો રાજા ગુલાબ તમને, મને, નાના મોટા સૌને ગમે. આ ગુલાબ હજુ કોને ગમે? એ તો આપણા પ્યારા ચાચા નહેરુને ગમે. અને હમણાં જ આપણે સૌએ એમની જન્મ જયંતિને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવી. અને બાળમિત્રો, ચાચા નહેરુને તમારા જેવા બાળમિત્રો બહુ પ્યારા હતા, અને એટલે જ એમનો જન્મદિન આપણે બાલદિન તરીકે મનાવીએ છીએ. ધારાબેન, સબકે મન કો ભાતે ચાચા નહેરુ, બચ્ચોं को हंसाते चाचा नेहरू, દિલ में ભરા અનોખા પ્યાર, करते वो बच्चों को प्यार बेशुमार. તો એને બાળકોથી ખૂબ પ્રેમ હોવાને કારણે જ એમને આપણે ચાચાના ઉપનામથી પણ નવાજ્યા છે. અને બાળમિત્રો, ચાચા નહેરુને આપણે જો ઓળખ આપવી હોય ને તો એના પોકેટમાં હંમેશા એક સરસ મજાનો ગુલાબ રહેતો. અને એમનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. એમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપી દેવી હતું. તો બાળમિત્રો, જેમને બાળકોથી ખૂબ અતૂટ પ્રેમ હતો એવા ચાચા નહેરુ વિશે આપણે વધુ જાણીશું નિખિલ ઠક્કર પાસેથી. બાળકોના પ્યારા ચાચા નહેરુ. બાળમિત્રો, તમે સૌએ પંડિત જવાહરલાલ નહેરુનું નામ તો સાંભળ્યું જ હશે. મિત્રો, આપણે સૌ એમને ચાચા નહેરુના પ્યારા નામથી પણ ઓળખીએ છીએ, ખરું ને મિત્રો? પંડિત જવાહરલાલ નહેરુ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. તેમની પણ તમને ખબર હશે. તો લ્યો મિત્રો, આજે મારે તમને ચાચા નહેરુ વિશે થોડી વાતો કરવી છે. સાંભળશો ને? તો સાંભળો ત્યારે. નહેરુ કુટુંબ મૂળ કાશ્મીરનું રહેવાસી. વર્ષો પહેલાં નહેરુ કુટુંબના વડવાઓ પૈસા કમાવાના હેતુથી કાશ્મીર છોડીને ગંગાના રસાળ પ્રદેશમાં આવીને વસ્યા. નહેરુ કુટુંબના રાજકોલ નામના વડીલનું નામ જાણીતું છે. તેઓ સંસ્કૃત અને ફારસીના અગ્રગણ્ય વિદ્વાન હતા. મોગલ બાદશાહની ઈચ્છાથી તેઓ પરિવાર સહિત દિલ્હી આવ્યા. એમને બાદશાહ તરફથી રહેવાને મકાન અને બીજી થોડી મિલકત મળી હતી. આ રહેવાનું મકાન એક નહેરને કિનારે હતું. તેથી રાજકોલનું કુટુંબ કૌલ નહેરુ નામથી જાણીતું થયું. પાછળથી કૌલ શબ્દ ભૂલાઈ ગયો અને કુટુંબના નામ સાથે ફક્ત નહેરુ શબ્દ જોડાઈ ગયો. પાછળથી પંડિત જવાહરલાલ નહેરુના વડવાઓ અલ્હાબાદ ખાતે સ્થાયી બન્યા. ચાચા નહેરુના પિતા મોતીલાલ નહેરુ પણ અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ હતા અને પાછળથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અગ્રભાગ ભજવ્યો હતો. ચાચા નહેરુનો જન્મ ઈસવીસન 1889માં 14મી નવેમ્બરે થયો હતો. બાળમિત્રો, તમને એ પણ જણાવી દઉં કે ચાચા નહેરુનો જન્મદિવસ આજે પણ સમગ્ર ભારતમાં બાળ દિન તરીકે ઉજવાય છે, કારણ કે ચાચા નહેરુને તમારા જેવા બાળકો બહુ જ પ્યારા હતા. ધનવાન અને દેશભક્ત પિતા મોતીલાલ નહેરુના એકમાત્ર પુત્ર તે જવાહરલાલ એટલે કે આપણા પ્યારા ચાચા નહેરુ.
ભારતમાં એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. દિવસે દિવસે અંગ્રેજી કેળવણી, આચાર વિચાર અને સંસ્કાર ભારતમાં વધતા જતા હતા. મોતીલાલ નહેરુ પણ જવાહરલાલને અંગ્રેજી કેળવણી આપવા ઉત્સુક હતા. તે સમયે નહેરુ કુટુંબ શિક્ષિત ગણાતું. રાજકીય વાતોની ચર્ચા નાનપણથી જ ચાચા નહેરુ સાંભળતા. કેટલીક વાર એવી વાતો પાછળ ચાચા નહેરુ એકલા વિચારવામાં તલ્લીન થઈ જતા. 11 વર્ષની ઉંમરે ચાચા નહેરુ માટે એફ.ટી. બ્રુક્સ નામના અંગ્રેજ વિદ્વાનની નિમણૂક એમના અધ્યાપક તરીકે કરવામાં આવી. ચાચા નહેરુના વિચારો પર એફ.ટી. બ્રુક્સની વિચારસરણીની અસર પડે એ સ્વાભાવિક છે. ચાચા નહેરુને બાળપણમાં એફ.ટી. બ્રુક્સ અધ્યાપક તરીકે તો મળ્યા, પણ એક વૃદ્ધ પંડિત તેમને સંસ્કૃત અને હિન્દી શીખવવા આવતા. સંસ્કૃતમાં રસ ન પડતો હોવાથી ઘણા વર્ષો પછી પણ તેઓ સંસ્કૃતમાં વધારે કશું ન શીખી શક્યા. 13 વર્ષની ઉંમરે તેઓ થિયોસોફિકલ સોસાયટીના સભ્ય બન્યા. નાનપણથી જ એમના જીવનમાં દેશપ્રેમના ભાવ ભરેલા હતા. લોકકથાઓ અને દેશપ્રેમની વાતો સ્વાભાવિક રીતે જ એમને ખૂબ જ ગમતી. બાળમિત્રો, આપણે પણ ચાચા નહેરુની જેમ આપણા જીવનમાં દેશપ્રેમની ભાવનાને જાગૃત કરવી જોઈએ, ખરું ને મિત્રો? ચાચા નહેરુએ વિદેશમાં ઈસવીસન 1912માં બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી તેઓએ ભારતમાં આવીને અલ્હાબાદમાં જ પોતાની વકીલાત શરૂ કરી. એ પહેલાં તેઓએ વિદેશમાં હીરો વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. તેમના દિલના એક ખૂણામાં એક દર્દ હતું, ભારતની ગુલામીનું. દેશની રાજનૈતિક પરિસ્થિતિ પર વિચારો કરતાં કરતાં તેઓ કેટલી વાતો પર વિચાર કરતા, પણ કોઈ ઉપાય નજરે ન ચડતો. પોતાના જેવા વિચારો ધરાવનારની શોધમાં જ તેઓ હતા. અને ઈસવીસન 1916માં તેમની પૂજ્ય ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત લખનૌ કોંગ્રેસ વખતે થઈ. ત્યાર પછી પૂજ્ય મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવવાથી ધીરે ધીરે તેમની દૃષ્ટિ ગામડાઓની દશા અને ખેડૂતોના જીવન પર સ્થિર થઈ. ધીમે ધીમે તેઓ ગામડે ગામડે ફરીને ગામડાના લોકો સાથે એક થઈ ગયા. ખેડૂતો સાથે બેસીને વાતચીતો કરી, ખેડૂતોના ઘરનું ભોજન જમ્યા, તેમની સાથે જ પ્રેમથી રહેવા લાગ્યા. આવા માનવી માટે મિત્રો કોને માન ન ઉપજે? શરૂઆતથી તેઓ ધર્મ અને સંપ્રદાયથી દૂર હતા. તેઓ માનતા હતા કે ધર્મ અને સંપ્રદાયના સાધન દ્વારા મૌલવીઓ અને પંડિતો દેશની સ્થિતિ સુધારવા કરતાં દિવસે દિવસે વધુ બગાડે છે. તેમના પર ગાંધીજીના વિચારોની અસર હોવા છતાં તેમણે પોતાના વિચારો કદી છોડ્યા નથી. પોતાનું અનોખું વ્યક્તિત્વ જ તેમને માટે વિશેષ સફળતાનું કારણ બન્યું. પૂજ્ય ગાંધીજી સાથે મેળાપ થયાના અરસામાં જ ઈસવીસન 1916માં 27 વર્ષની ઉંમરે વસંત પંચમીના દિવસે એમના લગ્ન દિલ્હીમાં શ્રીમતી કમલાદેવી સાથે થયા. બ્રિટિશ સલ્તનતના પાયા હચમચાવવા માટે કટિબદ્ધ એવા ચાચા નહેરુ ઈસવીસન 1921માં 32 વર્ષની ઉંમરે પહેલીવાર જેલમાં ગયા અને ત્યાર પછી તો અનેક વખત એમણે જેલ યાત્રા કરી. તેઓ પોતા વિશે પોતાની આત્મકથામાં કહે છે, હું કોઈ સાહિત્યકાર નથી, ઇતિહાસકાર પણ નથી, તો પછી કોણ છું? મારે માટે આ સવાલનો જવાબ આપવાનું જરા મુશ્કેલ છે. મેં મોટામાં મોટા કામોમાં માથું માર્યું છે. કોલેજમાં મેં વિજ્ઞાનથી શરૂઆત કરી, પાછળથી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને પછીથી જીવનમાં કેટલીય જાતની બીજી ઈચ્છાઓ પછી મેં જાણીતો અને લોકપ્રિય ધંધો અપનાવ્યો, જેનું નામ હતું જેલ યાત્રા. મિત્રો, આનો મતલબ એમ કે ચાચા નહેરુએ આપણી ભારત માતાની આઝાદી માટે જાણે કે જેલ યાત્રાનો ધંધો અપનાવ્યો હોય એમ અસંખ્ય વખત જેલ યાત્રા કરી અને આપણને મહામૂલ્ય આઝાદીનું સુવર્ણફળ ભેટ આપ્યું. નમન એ ભારત માતાના નરવીર ચાચા નહેરુને. એકવાર ચાચા નહેરુ પૂજ્ય ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમમાં આવ્યા. બાળમિત્રો, તમે તો જાણતા જ હશો કે આ સાબરમતી આશ્રમ આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતીને કિનારે જ આવેલો છે. જોયો છે તમે આશ્રમ બાળમિત્રો? જરૂર ક્યારેક જોવા જજો. જોવા જેવો છે સાબરમતી આશ્રમ. તો એ સાબરમતી આશ્રમમાં પૂજ્ય ગાંધીજીને મળીને ચાચા નહેરુએ પાછા જતાં વિદેશી વસ્ત્ર બહિષ્કારનું કામ ઉપાડી લીધું અને તેમના આ કારણે અંગ્રેજ સરકાર કેવી રીતે ચલાવી લે? વળી અંગ્રેજ સરકારે એમને પકડીને જેલમાં મોકલી દીધા. ચાચા નહેરુએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ, મંત્રી વગેરે હોદ્દાઓ સ્વીકારી પોતાની આ કોંગ્રેસ માટે ભારતભરમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. ઈસવીસન 1926ની શરૂઆતમાં તેમના પત્ની અને ભારતના એક સમયના બહાદુર વીર નારી અને વડાપ્રધાન
શ્રીમતી ઇન્દિરા ગાંધીના માતુશ્રી કમલા રાની નહેરુનું સ્વાસ્થ્ય બગડતા ડૉક્ટરે તેમને સ્વિટ્ઝરલેન્ડ જવાની સલાહ આપી. પત્નીની ખરાબ હાલત હોવા છતાં પણ ફુરસદના સમયે તો યુરોપના દેશોમાં ફર્યા અને ત્યાંની અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે મુલાકાતો કરી. ઈસવીસન 1929માં 31મી ડિસેમ્બરે લાહોરમાં સમગ્ર દેશે ચાચા નહેરુનું ભવ્ય સ્વાગત કર્યું. 26મી જાન્યુઆરી 1930માં ચાચા નહેરુએ રાવી નદીના કિનારે આવેલ આ લાહોર શહેરમાં સંપૂર્ણ સ્વાધીનતાની ઘોષણા કરી અને પ્રતિજ્ઞા લીધી. પંડિત જવાહરલાલ નહેરુ એટલે આપણા પ્યારા ચાચા નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. 15મી ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ બન્યો. એમણે આપણો પ્રિય એવો રાષ્ટ્રધ્વજ તિરંગો દિલ્હીમાં ફરકાવ્યો અને તેમણે તે વખતે જે ભાષણ આપ્યું હતું તે પણ ખૂબ જ પ્રભાવક રહ્યું. ચાચા નહેરુએ પંચવર્ષીય યોજનાઓ, પંચશીલના સિદ્ધાંતો, અસ્પૃશ્યતા નિવારણ અને પ્રગતિની સમાન તકો માટે પ્રજાની વચ્ચે ભગીરથ પ્રયત્નો આદર્યા. હિન્દી ચીની ભાઈ ભાઈના ઉચ્ચારણો કરનાર ચીને કરેલા દગાબાજ ફટકાએ એમના આયુષ્યના વર્ષો ઘટાડી નાખ્યા હોય તેમ ઈસવીસન 1964ના મે માસની 27મી તારીખે બપોરે 2:30 વાગ્યે સમસ્ત દુનિયાને શોકમગ્ન દશામાં મૂકીને તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. વંદન હો આપણી ભારત માતાના એ મહાન સારથીને. બાળકોના પ્યારા ચાચા નહેરુ. એ વિશેનો સરસ મજાનો માહિતીસભર વાર્તાલાપ આપે હમણાં જ નિખિલ ઠક્કર પાસેથી સાંભળ્યો. તો બાળમિત્રો, ચાચા નહેરુનું જીવન સાંભળીને તમને એના પરથી ઘણી સરસ મજાની પ્રેરણા મળી હશે. એટલે તમે પણ એમનું જીવન કવન સાંભળ્યું અને એને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. અને સાંભળીએ એવું જ સરસ મજાનું ગીત. બાળમિત્રો, આપણે ચાચા નહેરુની વાત કરી, ચાચા નહેરુને ગમતા ગુલાબની વાત કરી. તો એ ગુલાબમાંથી મધ બને છે. બાળમિત્રો, એ તમને ખબર છે? અને મધ કેમ બને છે, એને બનતા કેટલા દિવસ થાય છે, એ બધી જ માહિતી આજે આપણને મેળવવાની છે. તો ધારાબેન, તમે કહેશો મધ બનતા કેટલા દિવસ થાય છે? અરે જીજ્ઞાબેન, મધ બનતા તો 10-15 દિવસ લાગી જાય. જે મધ તમને ખૂબ મીઠું લાગે છે ને, એની પાછળ આટલા બધા દિવસ હોય ને ત્યારે જ આપણને એ મીઠાશનો અનુભવ થાય છે. અને મધ કોણ બનાવે છે? અરે મધ તો મધમાખી બનાવે. અને મધમાખીનું નામ લઈએ ને તો પહેલાં તો આપણને પીડાનો અનુભવ થાય. કારણ કે જો મધમાખી ડંખે તો આપણને કેવી પીડા થાય એ ઘણા બધા બાળમિત્રોએ અનુભવી હશે. પણ આ જે પીડા આપે છે ને એ જ મધમાખી આપણને મીઠું મધે પૂરું પાડે છે. હા હો બાળમિત્રો, મધમાખીઓ છે ને એ પોતાના ઘરમાંથી નીકળીને ફૂલોની શોધ કરે છે ને એવા ફૂલો પસંદ કરે છે કે જેમાં મીઠો રસ હોય, જેને નેક્ટર કહેવાય. જેમ આપણે આપણને ભાવતી મીઠાઈ કે રમકડાની દુકાન શોધીએ છીએ ને, એવી જ રીતે મધમાખીઓ ફૂલોની શોધ કરે છે. તો બાળમિત્રો, જીજ્ઞાબેને જે નેક્ટરની વાત કરીને એ નેક્ટરને ધીમે ધીમે મધમાખીઓ ફૂલોનો રસ ચૂસીને પોતાના હની સ્ટમકમાં ભરે છે. એક મધમાખી એક જ સમયે ઘણા બધા ફૂલોનો રસ ભેગો કરી શકે છે. જેમ તમે કેમ તમારા ખિસ્સામાં એક સાથે ઘણી બધી ચોકલેટ્સ રાખો છો ને, એવી જ રીતે. અને બાળમિત્રો, મધમાખીનું જ્યારે પેટ ભરાઈ જાય ને ત્યારે એ મધપૂડા એટલે હનીકોમ્બમાં પાછી ફરે છે. અને આ હનીકોમ્બમાં પાછી ફરી અને આ જે બધો રસ છે ને એ બીજી બધી મધમાખીઓ છે ને એની સાથે શેર કરે છે. જેમ તમે તમારો નાસ્તો બીજા બાળમિત્રો સાથે શેર કરો છો ને, એવી જ રીતે. પણ બાળમિત્રો, આ તો થઈ કાચા માલને એકત્રિત કરવાની વાત. હવે એમાંથી મીઠું મધ કેમ બને છે? તો આ અન્ય મધમાખીઓ હોય ને એ બધી જ મધમાખીઓ આ રસને એક સાથે મળીને ચાવે છે. એના મોંમાં રહેલ એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ હોય છે, એ આ રસને ખૂબ ઘટ બનાવે છે. અને આ રસ છે ને એ મધપૂડામાં સંગ્રહ થાય છે. જો કે મધ સંપૂર્ણ તૈયાર નથી થયું હોતું, તેને વધારે સમય રાખવું પડે છે. અને એ માટે મધમાખીઓ પાંખો ઝડપથી ફફડાવે છે, જેથી રસનું પાણી ઉડી જાય છે. અને હવે રહી છેલ્લી વાત, એ છે હવે મધમાખીઓ હોય ને એ મધ ઉપર મધપૂડાનું પડ કરી નાખે, જેથી એ એકદમ સરસ રીતે સચવાઈ રહે. અને રસમાંથી મધ બનાવવાની પ્રક્રિયા જે ચાલુ હોય ને એમાં 10થી 15 દિવસનો સમય લાગે. તો જોયું ને બાળમિત્રો, તમને આ મીઠું મધ જ્યારે મળે છે ને ત્યારે એમનેમ નથી મળતું. એના માટે મધમાખીની ખૂબ ઘણી મહેનત હોય છે. તો જોયું ને બાળમિત્રો, આ સરસ મજાનું મધ કેવી રીતે બને છે. અને હવે થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.
અને આવી સરસ મજાની અવનવી વાતો અને ગીતો સાથે ફરી મળીશું આવતા રવિવારે આ જ સમયે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં. તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો, આવજો જિજ્ઞાબેન. આવજો બાળ મિત્રો, આવજો તારાબેન.